વાસીઓ, જન આક્રોશ રેલી બે આ બાજુ અવાજ નહીં કરો. જન આક્રોશ રેલી એ ગુજરાતની જનતાના, સર્વ સમાજના લોકોના જે પણ પ્રાણ પ્રશ્નો છે, જે પણ તકલીફો અને વેદના છે, એ તમામ પાયાના સવાલોને વાચા આપવાના ઉદ્દેશ્યથી નીકળી છે. હમણાં થોડાક સમય પૂર્વે બનાસકાંઠા જિલ્લો અને થરાદ ત્યાં ભયંકર વરસાદના કારણે જાણે એક પ્રકારની બાઢ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. અને બીજી બાજુ સૌરાષ્ટ્ર અને આખા ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે, જેને લીલો દુકાળ કહીએ, એના કારણે રાજ્ય સરકારના પોતાના કહેવા મુજબ 42 લાખ હેક્ટર જમીન બરબાદ થઈ. હવે સવાલ એ છે કે રાજ્ય સરકાર પોતે જ્યારે કબૂલતી હોય કે 42 લાખ હેક્ટર જમીન ખતમ થઈ અતિવૃષ્ટિના કારણે, કમોસમી વરસાદના કારણે, તો રાજ્યની સરકાર જે ડબલ એન્જિનની સરકારનો ફાંકો રાખે છે એને વળતર પણ મજબૂત આપવું જોઈએ. જ્યારે કેન્દ્રમાં યુપીએની સરકાર હતી ત્યારે યુપીએની સરકારે, મનમોહનસિંહજીની સરકારે 72,000 કરોડની રકમના ખેડૂતોના દેવા માફ કર્યા હતા. આ સરકારે કેટલી રકમ આપી વળતર સ્વરૂપે પેકેજમાં? એક ખેડૂતના ભાગમાં ખાલી 3,035 રૂપિયા. હવે તમે જો કહેતા હોય કે ગુજરાત વિકાસમાં નંબર 1 છે, વાઇબ્રન્ટ છે, સ્વર્ણિમ છે, ગતિશીલ છે, એનો તો જગતમાં જોટો જડે એવો નથી, એવો વિકાસ કરી નાખ્યો, તો ખેડૂતોના ગજવામાં ખાલી 3,000 શું લેવા નાખો છો? દિલ્હીમાં તમારી સરકાર છે. મોદી સાહેબને કહો કે દરેક ખેડૂતના ખાતામાં 50,000 રૂપિયાની સહાય પહોંચાડે, અને તો અમે માનીશું કે તમારી ડબલ એન્જિનની સરકારનો ગુજરાતના ખેડૂતો માટે કોઈ ફાયદો છે. આજે જન આક્રોશ રેલી દરમિયાન આખું ગુજરાત જોઈ રહ્યું છે કે જે પ્રમાણે દારૂ, જુગાર, ડ્રગ્સના મામલે આખું ગુજરાત લડવા તૈયાર થયું છે. આજે રાહુલજીએ પણ ટ્વીટ કર્યું અને કોંગ્રેસ પાર્ટી માટે અને સમગ્ર ગુજરાતની 6.5 કરોડ જનતા માટે એક સમર્થન જાહેર કર્યું છે. રાહુલજીએ પોતાના ટ્વીટમાં પૂછ્યું કે કોણ છે જે ગુજરાતના ગદ્દારોને બચાવી રહ્યું છે? કયો એ મંત્રી છે જે સંરક્ષણ આપી રહ્યો છે એ લોકોને જેમના ભ્રષ્ટાચારના કારણે ગુજરાતમાં દારૂ અને જુગારના અડ્ડા અને ડ્રગ્સનો કાળો કારોબાર ચાલી રહ્યો છે? આજે રાધનપુરની બજારમાંથી આવતો તો જેટલા પણ દુકાનદારો મળ્યા, જેટલા પણ હાથ ઊંચો કરતા હતા, એ બધા રઘુભાઈ કહેતા હતા, કિરીટભાઈ કહેતા હતા કે બરાબર છે, તમે ચાલુ રાખો, આ લોકોને છોડવાના નથી. જે લોકોએ ગુજરાતની યુવા પેઢીને બરબાદ કરી, જેમણે ગુજરાતના યુવાનોની ધમની અને શિરામાં, જેમણે ગુજરાતના યુવાનોની રક્તવાહિનીઓની અંદર લોહીના બદલે ડ્રગ્સ ઘુસાડવાનું કામ કર્યું છે, એને આ ગુજરાતની જનતા કોઈ દિવસ માફ કરવાની નથી. સાથીઓ, આપ તમામ લોકોને પણ અપીલ કરું છું, તમે જે પણ ગામમાં છો, રાધનપુરના જે પણ મહોલ્લામાં છો, ટૂંક સમયમાં કોંગ્રેસ પાર્ટીની હેલ્પલાઇન શરૂ થશે. તમારા વિસ્તારમાં કુટણખાનું ચાલતું હોય, જુગારનો અડ્ડો ચાલતો હોય, દારૂનો અડ્ડો ચાલતો હોય કે કોઈ ડ્રગ્સનો વેપાર કરતો હોય, તો અમારા તાલુકા પ્રમુખને, શહેર પ્રમુખને, જિલ્લા પ્રમુખને, પ્રદેશ કાર્યાલયને અને અમારા 12 ધારાસભ્યોને તમે જાણ કરો. અમે તમારો અવાજ બનવાનું તમને જાહેરમાં વચન આપીએ છીએ. ગુજરાતની સેંકડો બેન, દીકરીઓ, માતાઓ વિધવા થઈ. છડેછોડ અનેક જગ્યાએ એવું જોવા મળે, પોલીસ સ્ટેશનની સામે દારૂના અડ્ડા ચાલતા.
કોર્ટના પ્રાંગણની સામે દારૂના અડ્ડા ચાલતા હોય, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો, સંસદ સભ્યો, મંત્રીઓની ઓફિસોની ફરતે દારૂના અડ્ડા ચાલતા હોય, દ્વારકા, સોમનાથ, ખોડલધામ, ઉમિયાધામ, આ હિન્દુ ધર્મની આસ્થાના પ્રતીક જે ધર્મસ્થાનો છે એના 2 કિલોમીટર 3 કિલોમીટરની ત્રિજ્યામાં દારૂ અડ્ડા ચાલતા હોય. સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદ એક પણ એવો વોર્ડ બાકી નથી જ્યાં દારૂ જુગારના અડ્ડા ના ચાલતા હોય. કલેક્ટર ઓફિસની ફરતે 2 કિલોમીટરનું કુંડાળું કરો, ત્યાં પણ દારૂ જુગારના અડ્ડા ચાલતા હોય. તો એક ગુજરાતી તરીકે આપણી જવાબદારી શું? આ મુદ્દે ચૂપ રહેવાની કે લડવાની? તો કોઈ 8 ચોપડી ભરેલું હોય અને અભણ હોય અને સરકારને માથે બેસાડ્યો હોય, તેમાં ગુજરાતની જનતાનો કોઈ વાંક નથી. આપણે સાથે મળીને કહેવા માંગીએ છીએ ભારતીય જનતા પાર્ટીની સરકારને કે તમે હર્ષ સંઘવીનું રાજીનામું લઈ લો અને ગુજરાતના 250 તાલુકામાં ચાલતા તમામ કુટનખાના, દારૂ જુગારના અડ્ડા અને ડ્રગ્સનો વેપાર તમે બંધ કરાવી દો. આજે દુઃખ સાથે કહેવું પડે, આટલા દિવસથી ચર્ચા ચાલી રહી છે, સોશિયલ મીડિયામાં લોકો કોમેન્ટ કરી રહ્યા છે, પ્રતિક્રિયા આપી રહ્યા છે, અને એ છતાં ભુજની અંદર બુટલેગરની સામે પડેલી સંગીતા મહેશ્વરી નામની દીકરીને બુટલેગરોએ છડે ચોક મારી. શરમ આવી જોઈએ કચ્છ જિલ્લાના પોલીસ વડાને, એમણે જવાબ પૂછવો જોઈએ. આજે ગુજરાત સમાચારે લખ્યું છે 28 એવી ઘટનાઓ બની જેમાં બુટલેગરોએ પોલીસના કર્મચારીઓ પર હુમલો કર્યો. તો ગુજરાતના પોલીસ વડા અને 33 જિલ્લાના એસપીને કહેવા માંગુ છું કે મારી વિરુદ્ધ હેડક્વાર્ટરમાં રહેતા પોલીસ કર્મચારીઓના પરિવારના લોકોને ઉશ્કેરવાના બદલે આ બુટલેગરો તમારા સ્ટાફના માણસોની સામે ઊભી બજારમાં ખુલ્લી તલવાર લઈને દોડે છે. એનો ઈલાજ કર્યો હોત તો તમારા સમર્થનમાં કોકી ટ્વીટે કરી હોત. આજે ગઈકાલે એક છાપાએ લખ્યું ગુજરાતની અંદર બુટલેગરો અને દારૂના અડ્ડાની વિરુદ્ધમાં છેલ્લા કેટલાક સમયમાં કેટલી ફરિયાદો આવી? 48,000 ફરિયાદો. બોલો બધા એક સાથે, બુટલેગરોની વિરુદ્ધમાં આપણા ગુજરાતમાં ગુજરાતની જનતા દ્વારા કેટલી ફરિયાદો કરવામાં આવી? કેટલી ફરિયાદો કરવામાં આવી? 48,000 ફરિયાદો છતાં રાજ્યના પોલીસ વડા, રાજ્યના ગૃહ સચિવ, રાજ્યના ગૃહમંત્રી કે રાજ્યના મુખ્યમંત્રીના પેટનું પાણી હલતું નથી. તો અમે પણ કહેવા માંગીએ છીએ 100 દિવસનો તમને સમય, 100 દિવસમાં બધું બંધ કરી દેજો. બાકી આજ ગુજરાતની જનતા અને રાધનપુરની જનતાની સાથે જરૂર પડશે, અમારે જનતા રેડ કરવા માટે નીકળવું પડશે. એના માટે તૈયાર થઈ જાઓ. ગુજરાતનો એક પણ ખૂણો અમે બાકી મૂકવાના નથી. છાપાના મિત્રો લખી રહ્યા છે કેટલા લોકો ડ્રગ્સના બંધાણી બન્યા. 1.85 લાખ મહિલાઓ. બોલો કેટલી મહિલાઓ? 1.85 લાખ મહિલાઓ અને 17 લાખ પુરુષો. મેં જયારે આ ડ્રગ્સનો મુદ્દે બોલવાનું શરૂ કર્યું આજથી 3-4 વર્ષ પહેલા, ત્યારે મારા મનમાં બી એવું હતું કે 20-25,000 લોકો ડ્રગ્સની ચુંગાલમાં ફસાઈ ગયા છે. આપણું યુવાધન બરબાદ થઈ ચૂક્યું છે, બરબાદ થઈ રહ્યું છે. એમની ધમની અને શિરામાં કોઈકે ડ્રગ્સ ઘુસાડી દીધું. આજે જયારે આપણને ખબર પડી કે આ 20-25,000 નહીં 20 લાખ લોકો છે. તમે કલ્પના કરો, આવું ગાંધી અને સરદારનું ગુજરાત. આવો દિવસ જોવા માટે 23 વર્ષની ઉંમરે ભગતસિંહ ફાંસીના માછલી લટક્યાને બલિદાન આપ્યું. આવો દિવસ જોવા માટે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, રામપ્રસાદ બિસ્મિલ, અશફાકુલ્લા ખાન, ચંદ્રશેખર આઝાદ, આવા વીર સપૂતોએ બલિદાન આવો દિવસ જોવા માટે આપ્યું. સરદાર વલ્લભભાઈ પટેલના સપનાનું ગુજરાત આવું હોય? આપણા ગામની અંદર બેન દીકરીઓ, માતાઓ, વડીલો, સિનિયર સિટીઝન અરજી કરે રાખે, એસપીને મળે રાખે, આવેદન પત્રો આપે રાખે, મીડિયાવાળા બતાવ્યા કરે, અને છતાં એક જુગારનો અડ્ડો બંધ ન થાય.
એક દારૂનો અડ્ડો બંધ ના થાય, એક ડ્રગ્સનો વેપાર બંધ ના થાય. એનો મતલબ એમ કે આ ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા ગુજરાતની 6.5 કરોડ જનતાને હવામાં લેવા આવે છે કે તમે તારો તોડી લો, લખી રાખો, અમારા પેટનું પાણી હલવાનું નથી, અમને હપ્તો મળે છે, અમે કારોબાર ચાલે રાખીશું. એવો જ થયો ને. અને જે સામાન્ય પોલીસ કર્મચારીઓ છે એના ભાગમાં 10, 15, 20% આવે અને 80%ની રકમથી મંત્રીઓ અને ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ તગડા થાય છે. તો સાથીઓ, મારી વાણીને વિરામ આપતા પહેલા આપ તમામ રાધનપુર વાસીઓને વિનંતી કરું છું, આપણી બેન દીકરીઓ માતાઓને વિધવા બનાવવી ના હોય તો તમે આજે સંકલ્પ કરો. મજા નથી આ બેસવાની. સંકલ્પ કરો કે કોઈ પણ યુવાન રાધનપુર શહેરમાં, તાલુકામાં, જિલ્લાના કોઈ પણ ખૂણે ડ્રગ્સના વેપારમાં જોવા મળશે તો પહેલા એના પરિવારના લોકોને તમે જાણ કરશો. મારે શું લેવા દેવા એવું ના માનશો. તમારા ને મારા ઘરમાં પણ ડ્રગ્સ આવશે. આપણા પરિવારમાં પણ જવાન દીકરા દીકરીઓ છે, એમની નસોમાં પણ કોઈ ડ્રગ્સ ઘૂસેડશે. આ ડ્રગ્સ મુક્ત ગુજરાત જો નહીં બનાવીએ તો આજની તારીખ, સમય અને આ જાહેર સભાને તમે યાદ રાખજો. આજના 5 વર્ષ પછી તમે મને યાદ કરશો. એટલું ગુજરાત બરબાદ થવાના રસ્તે જઈ રહ્યું છે આ ડ્રગ્સના કારોબારના કારણે. તો તમામ લોકોને હાથ જોડીને વિનંતી અને અપીલ કરવા આવ્યો છું કે એકજૂટ થઈ જાઓ. જ્ઞાતિ, ધર્મ, પ્રદેશ, રાજકીય પક્ષ આ બધું સાઈડ ઉપર મૂકીને એક સંકલ્પ કરીએ કે ડ્રગ્સ મુક્ત ગુજરાત બનવું જોઈએ, નશા મુક્ત ગુજરાત બનવું જોઈએ. અમારું આંદોલન, અમારી ચળવળ હાલ આ